હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 6 હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો. તો આજનો આપણો ટોપિક છે ફ્રીઓન. શું છે? ફ્રીઓન. બરાબર, જોઈ લો. આયરે એના ઉપયોગો. મિથેન અને ઇથેનના ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનો સંયુક્ત રીતે ફ્રીઓન તરીકે ઓળખાય છે. મિથેન અને ઇથેનના ક્લોરોફ્લોરોકાર્બન શેના તરીકે ઓળખાય? ફ્રીઓન તરીકે. તે અપ્રતિક્રિયાત્મક, બિનઝેરી, અસંક્ષારક અને સરળતાથી પ્રવાહીમાં રૂપાંતર પામનાર વાયુઓ છે. બરાબર. ફ્રીઓન 12 CCl2F2 ઉદ્યોગોમાં સૌથી વધુ ઉપયોગી સામાન્ય ફ્રીઓનો પૈકીનો એક છે. તેનું ઉત્પાદન શ્વાર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા ટેટ્રાક્લોરોમિથેનમાં કરવામાં આવે છે. સામાન્ય રીતે તેને વાયુ વિલેય, નોદક પ્રશીતન અને વાતાનુકૂલિતમાં ઉપયોગ કરવા માટે ઉત્પન્ન કરવામાં આવે છે. 1974 સુધીમાં વિશ્વનું વાર્ષિક કુલ ફ્રીઓન ઉત્પાદન આશરે 20 કરોડ પાઉન્ડ સુધીનું હતું. હવે એનું નુકસાન કે ક્ષોભાવરણમાં ફ્રીઓન મુક્તમૂલક શૃંખલામાં પ્રક્રિયાઓની શરૂઆત કરી શકે છે કે જે કુદરતી ઓઝોન સમતોલને ખલેલ પહોંચાડી શકે છે. હવે પેરા ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. હવે એનો ઉપયોગ. પ્રથમ ક્લોરીન યુક્ત કાર્બનિક જંતુનાશક DDT એટલે કે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન મૂળ રીતે 1873માં બનાવાયો હતો, પરંતુ તેની જંતુનાશક તરીકેની અસરકારકતાની શોધ 1931માં સ્વિટ્ઝરલેન્ડના ગીગી ઔષધાલયના પોલ મુલરે કરી હતી. આ શોધ માટે પોલ મુલરને 1948માં ચિકિત્સા અને દેહધર્મ વિજ્ઞાન માટે નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી DDTનો ઉપયોગ વિશ્વસ્તરે બૃહત્તરપણે થવા લાગ્યો, કારણ કે તે મુખ્યત્વે મેલેરિયા ફેલાવનાર મચ્છરો તથા ટાઇફસ ફેલાવનારી જંતુઓનો નાશ કરવામાં અસરકારક હતો. જો કે 1940ના અંતમાં DDTના અધિક ઉપયોગના કારણે સમસ્યાઓ ઉત્પન્ન થતી જોવા મળી. હવે નુકસાન. જંતુઓની અધિક ઉપયોગના કારણે સમસ્યાઓ ઉત્પન્ન થતી જોવા મળી. જંતુઓની અનેક પ્રજાતિઓએ DDT પ્રત્યે પ્રતિરોધાત્મકતા વિકસાવી દીધી અને તે માછલીઓ માટે અતિ ઝેરી સાબિત થઈ હતી. DDTની રાસાયણિક સ્થાયીતા અને તેની ચરબીમાં દ્રવ્યતા એ સમસ્યાને વધુ જટિલ બનાવી હતી. પ્રાણીઓ દ્વારા DDTનું ઝડપી ચયાપચયન થતું નથી. તેના બદલે તે ચરબીયુક્ત પેશીઓમાં જમા થાય છે અને સંગ્રહાય છે. જો તેનું અંતગ્રહણ સ્થાયી દરે સતત થતું રહે તો પ્રાણીઓમાં DDTની માત્રા સમય વધવાની સાથે વધે છે. બરાબર. આગળ. સંયુક્ત સાંદ્રમાં 1973માં DDTના ઉપયોગ પર પ્રતિબંધ લગાવાયો હતો, પરંતુ વિશ્વના અનેક સ્થાનો પર DDTનો ઉપયોગ આજે પણ થઈ રહ્યો છે. જો DDTનું સૂત્ર. બેન્ઝીન ઉપર Cl, નીચે H બંધ જોડાયેલો છે, આ બાજુ Cl અને આ બાજુ બેન્ઝીનની બાજુ Cl જોડાયેલો છે, આ બંધ જોડાયેલો છે. જોઈ લો આજનું ફ્રીઓનવાળું અને PP ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.